હેલો બચ્ચા પાર્ટી, કેમ છો? મજામાં? મારું નામ દેવાંશી પંડ્યા છે અને વાર્તાનો ખજાનો.comમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે તમને હું જે વાર્તા કહેવાની છું એ વાર્તાનું નામ છે કાગડા કાળા કેમ હોય છે. આ વાર્તા મેં એક જગ્યાએ વાંચેલી અને મને મજા આવી ગઈ. તો મને થયું કે મારી બચ્ચા પાર્ટીને હું આ વાર્તા કહું. તો ચલો, હવે તમને બધાને ખબર છે કાગડા કાળા કેમ હોય છે? નથી ખબર ને? તો જો હું તમને કહું. તો પહેલાંના સમયમાં બધા પક્ષીઓ એટલે બધા બર્ડ્સ વ્હાઇટ કલરના હોતા હતા, એટલે કે સફેદ કલરના હોતા હતા. તો બધા પક્ષીઓ બધા વ્હાઇટ કલરના હોય મસ્ત. તો બધા શિકારીઓ હોય ને, શિકારી એટલે કે હન્ટર, તો એમની નજરમાં જલ્દી આવી જતા હતા, એટલે કે આઈ કેચ જલ્દી થતા હતા બર્ડ્સ. તો બહુ બધા બર્ડ્સને એ લોકો હન્ટિંગ કરતા હતા. તો આવી રીતે બહુ બધા બર્ડ્સ ડાય થઈ જાય છે, મરી જાય છે. એટલે બધા પક્ષીઓ એટલે કે બર્ડ્સ બધા ભેગા થાય છે અને વિચારે છે કે હવે આપણે શું કરીએ. તો બધા નક્કી કરે છે કે આપણે ભગવાન પાસે જઈએ, કે ભગવાન આપણને કોઈક સોલ્યુશન આપે તો, અને આપણા પ્રોબ્લેમને સોલ્વ કરે. તો બધા ભેગા થઈ અને ભગવાન પાસે ગયા અને ભગવાનને કહ્યું કે ભગવાન, અમારી રક્ષા કરો, અમને પ્રોટેક્ટ કરો. આ જે બહાર બધા હન્ટર્સ છે ને, એ બધા અમારું હન્ટિંગ બહુ જલ્દી કરી રહ્યા છે અને અમે બધા પછી બહુ જલ્દી ફિનિશ થઈ જઈશું. તો તમે અમને પ્રોટેક્ટ કરો અને અમને એવા બનાવો કે એ હન્ટરની નજરમાં અમે આવીએ નહીં, જલ્દી ના આવી જઈએ. તો ભગવાન કહે છે કે સારું, મને 1 વીકનો ટાઈમ આપો. હું તમને 1 વીકના ટાઈમમાં તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન કાઢી આપીશ. તો બધા પક્ષીઓ 1 વીક ફિનિશ થવાની રાહ જોવા લાગે છે. હવે જેવું વીક ફિનિશ થવા આવે છે એવા જ બધા પક્ષીઓ ભગવાન પાસે પાછા જાય છે અને કહે છે કે ભગવાન, તમે સોલ્યુશન શોધ્યું અમારી માટે? તો ભગવાન કહે છે કે હા, મેં શોધી નાખ્યું ને. તો કહે છે કે હું તમને ડિફરન્ટ કલર્સના બનાવી દઈશ. તો પહેલાં પોપટ જાય છે ભગવાન પાસે અને ભગવાનને કહે છે કે ભગવાન, મને છે ને લીફ એટલે કે પાંદડા જેવો લીલો કલર બનાવી દો મારો, અને મારી જે ચાંચ છે એટલે કે બીક છે એને રેડ કલરની બનાવજો, કારણ કે મને ચીલી બહુ ભાવે છે, એટલે કે મને મરચું બહુ ભાવે છે. તો ભગવાન કહે છે કે સારું. એટલે એમણે પોપટ એટલે કે પેરેટને ગ્રીન કલરનો બનાવી દીધો, જેથી એ એકદમ ક્વિકલી દેખાઈ આવે નહીં. પછી ચકલી જાય છે. તો ચકલી કહે છે કે ભગવાન, મારે તો જમીન ઉપર એટલે કે લેન્ડ ઉપર જઈને ચણવાનું હોય, એટલે કે ખાવાનું હોય, તો તમે મને એવો કલર આપો. તો ભગવાન એમને એવો મડ કલર ટાઈપ આપે છે, મિક્સ કલર, લાઈક ગ્રે, બ્લેક એવા ટાઈપનો. એટલે ચકલી એવી થઈ જાય છે. પછી જાય છે મોર. તો મોર કહે છે કે મને તો બધા જ કલર્સ ગમે છે. એટલે મોરને બધા જ કલર્સનું એના ફેધર્સ કરી આપે છે. પછી લગભગ બધાની વિશ ભગવાને કમ્પ્લીટ કરી દીધી હોય છે. પણ થોડાક બર્ડ્સ તો બી બાકી રહી જાય છે, લાઈક કાગડો, ઘુવડ, બતક, બગલા અને હંસ, એ બધા રહી જાય છે. તો બધા પક્ષીઓ એમને કહ્યું કે તમે પણ ભગવાન પાસે જાઓ, અને હવે થોડાક જ રંગ રહ્યા છે, એટલે કે થોડાક જ કલર્સ રહ્યા છે. તો કાગડો અને ઘુવડ ફટાફટ ભગવાન પાસે જાય છે. તો જાય છે તો જુએ છે તો શું, બધા જ કલર્સ લગભગ યુઝ થઈ ગયા હોય છે, એટલે કે વપરાઈ ગયા હોય છે. હવે થોડાક જ કલર્સ બાકી હોય છે. એટલે કાગડો કહે છે કે ભગવાન, આ બધા કલર્સ ભેગા કરીને મને કરી દો. એટલે પછી ભગવાન છે ને બધા કલર્સ ભેગા કરે છે. તો જે ભગવાનને ખબર હોય છે કે આ બધા કલર્સ હું ભેગા કરીશ તો કયો કલર બનશે? બ્લેક, એટલે કે કાળો કલર બનશે. તો પણ એ કાળો કલર કરીને કાગડાને આપે છે. અને ઘુવડને બી સેમ જ કરી આપે છે. ઘુવડ કહે છે કે મને બી બધા કલર્સ ભેગા કરીને કરી દો. એટલે કાગડો અને ઘુવડ બ્લેક કલરના બની જાય છે. હવે એ બંને ઉડતા ઉડતા નદી કિનારે જાય છે ને બેસે છે. તો બંનેને જોઈ બગલો એટલે કે ડકનો એક ટાઈપ, બગલો અને બતક હસવા લાગે છે. તો કાગડો પૂછે છે કે શું થયું, શું થયું, તમે લોકો કેમ હસો છો? તો બતકે એટલે કે ડકે કહ્યું કે તમારો આ કાળો રંગ જોઈને અમે હસીએ છીએ. તો કાગડો કે અમારી પાસે કાળો તો કાળો, પણ રંગ તો છે, તમારી પાસે તો કોઈ રંગ જ નથી, જુઓ.
એટલે એમ કરીને પાછો કાગડો અને ઘુવડ હસવા લાગે છે. તો આવી હતી કાળા કેમ હોય છે એની વાર્તા. તો બચ્ચા પાર્ટી, તમે આ વાર્તા પરથી શું શીખ્યા? મોરલ ઓફ ધ સ્ટોરી શું હતી? તો આમાં એવું હતું કે જ્યારે જે કામ કરવાનું હોય ત્યારે તે કામ કરી લેવું જોઈએ, નહીં તો કાગડાની જેમ કામ પૂરું ના થાય અથવા બગલાની જેમ કામ થાય જ નહીં. તો હવે તમને સમજાયું કે આપણે કોઈ પણ કામ કરવાનું હોય તો એને ટાઈમ પર ફિનિશ કરી લેવાનું. એટલે હોમવર્ક જ્યારે કરવાનું કે મમ્મી, તો ત્યારે ફિનિશ કરી લેવાનું. પછી એવું નહીં કહેવાનું મમ્મા 5 મિનિટ રહીને કરીશ, 2 મિનિટ્સ રહીને કરીશ. બરાબર, જલ્દી ફિનિશ કરી લઈએ તો બહાર જલ્દી પ્લે કરવા જવાય. બરાબર. તો આવી હતી વાર્તા. તો ચલો બચ્ચા પાર્ટી, આપણે પાછા મળીશું. ચલો આવજો.